હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારે કાગડી સરસ મજાની ઊંઘી છે. હમણાં જોરથી બોલે તમારે કાગડી ઉઠી જશે. અને આ સાસુ હતા સવાસમાં શાનું શું આવતું હતું તમને બધા? શું હતું એવું? હા, સબસ્ક્રાઇબ કરો. તો તે હું બોલી કશો વાંધો નહીં. અને સવાર મને આ કામ હોતું હતું. આ તેલના ડબલાના વળી ખોલવાનું હતું. વળી મેં ભાવેશને કીધું, ભાવેશ કોઈ કીધું, ચાલો બસ મેં નહીં કીધું, ભાવેશને કીધું. મારાથી અત્યારે નહીં થાય, કારણ કે જ્યારે સવાર મને આ બધું કામ હોંકવાનું કહી દે હે, તો મારે નાહવા ધોવા જવાનું, ત્યાં બધા ડબલા ખોલવા બેસવાનું. મેં કીધું ભાવેશ મારે તો લગ્ન થઈ ગયા, આ બધું તારો અનુભવ આવશે તું આ કર, એટલે શીખાય બાને. એટલે ભાવેશને વળી પોપી તું એટલે મેં હાથ કર્યા, તમે ઊંચા કર્યા, મેં કહી દીધું હાથ ઊંચા કર્યા. રવિવારે પોસ્ટ પંખો સાફ કર્યો, ખાલી પંખાનો કલર જોવો, પેલો વ્હાઈટ ટકોરા જેવો છે. તમે જુઓ મારી હાલત તે વખતે જે કરી તો હા કપડા તું સાફ કર્યું એટલું ઉપકરણના મને રવિવારે ઊંઘવાનો મસ્ત મેળ પાડ્યો હતો. પણ આ લોકો ઊંઘવા દેતો હોય ને એમાં ખાસ કરીને હેત ને ધણી બે જણા મસ્તી કરતા હતા. અને રાત્રે તો સાહેબ જે ગરમી ચડી હતી, એક તો મારી એસી જો ચાલુ કર્યું નહીં, એને હજુ સર્વિસ કરવા માટે બોલાવવાનું રવિવારે જ મેં ઓહો જો આ મચ્છર નામ લીધું ને, સવારમાં જે મચ્છરા ઘૂસે ને બાપરાનો ગજબ ને જો હા જોરદાર, બહુ જોરદાર મચ્છરા છે. એટલે હવે હોળીના દિવસે ઘરે છું, એસી કરાવી દઉં બરાબર. એ તો થઈ જાય, કારણ કે અત્યારે લોકોનો સ્ટાર છે ને એસી સર્વિસિંગ વાળાનો, એટલે ઘણો સ્ટાર છે. એટલે સરસ મજાનું એસી ધોળાઈ દઈએ ઉપર નીચે. તારા ધોળાવું નીચે ને એસી વોશ કરાવવાનું ને, બે બાજુ વોશ કરાવી દઈએ એટલે બધી વાંધો ના આવે. એની ચણા 8 વાગ્યા પહેલાં સર નીકળીએ અમદાવાદ. અને અત્યારે સવારમાં ઢોકળા બનાવ્યા છે. બોલો, ઢોકળા બનાવ્યા હતા. ઢોકળા જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગવાર બટાકા. એમાં તમે નાખજો અજમો, હું નાખું છું ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લસણ. અજમો રહી જે નથી વઘારતા હોય તમે વઘારી શકો છો. આમાં અજમો ચોક્કસથી નાખજો, કારણ કે ગવાર પચવામાં ભારે હોય છે, એટલે પેટમાં જઈને આપણને નુકસાન ના કરે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. એના અંદર છાટું પાણી નાખીએ. મસાલો આપણો થઈ ગયો છે. હવે એના અંદર નાખી દઈએ આપણે ગવાર બટાકા. આવતીકાલે છે હોળી. જેના નાના બાળકો હોય તો ચોક્કસથી ઉપવાસ કરજો, કારણ કે હોળી માતાએ જેમ પ્રહલાદને બચાવ્યો તો એમ આપણા બાળકોનું પણ રક્ષણ થાય. ચોક્કસથી કરજો. અને આપણે હોળીમાં નાખવા માટે કાળા તલ લાવજો અને એક નારિયેળ લાવજો. નારિયેળ નાખવાથી ઘરમાં લક્ષ્મીનો આખું વર્ષ લક્ષ્મીનો વાસ રહે છે. અને કાળા તલ નાખવાથી ઘરમાં કોઈ કોઈ નેગેટિવ અંદર આપણા ઘરમાં રહેતું હોય તે પણ દૂર થઈ જતું હોય છે. અને ઘરમાં સારું એવું
ચોખ્ખું રહે છે. એટલે કાળા તલ ચોક્કસ નાખજો હોળીમાં. અને નારિયેલ, આખું નારિયેલ નાખજો, વધેરતા નહીં. હોળી માતાને આખું નારિયેલ નાખજો. અને મારા ઘરવાળા જેવા કોઈ ઘરમાં કાયમ માટે બીમાર રહેતું હોય તો 5 લવિંગ અને 3 કપૂરની ગોટી એમના પરથી ઉતારીને નાખજો. બને તો હોળી માતા આપણા ઘરવાળાને પણ, મારા ઘરવાળાને સારું કરી દે. એવું કોઈ તમારા ઘરમાં કાયમ માટે કોઈ એવું બીમાર રહેતું હોય એવું એક આ ટૂચકો છે, ચોક્કસથી કરજો. 2 મિનિટ મસાલો ઉતારવા દઈએ. હવે એનામાં જરૂર મુજબ આપણે પાણી નાખી દઈએ. બસ 2-3 સીટી વાગે તો આપણી ગવારની સબ્જી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાइब करजो. रुको रुको मैं ऐसे ही देख लेता हूँ. चलो हाँ ठीक है, बढ़िया है. लो एक कॉन्टेक्ट नंबर इस पते पे भेज देना. ठीक है, इस पते पे भेज देना. पते पर मतलब? हाँ, इस एड्रेस पे भेज देना. एक अच्छा गुलाब दे देना. ठीक है. ठीक है चलो. फोन करके बोल दो, मैं उधर जाएगा. અરે હો જાયગા, તુમ જાઓ ભાઈ. ચાલો હવે રુચિતા માટે છે સરસ મજાનું ગુલાબનું ફૂલ મોકલ્યું છે. બરાબર. જો કે ભાઈને જ મેં પૈસા નથી આલે, પૈસા રુચિતા જ આલે. એના સરપ્રાઈઝ આલી છે. બરાબર. આ મેં એક બગ જોયો, તમને કહું છું. બગ એવો છે કે આ વ્યક્તિએ એવું પૂછ્યું નથી કોને દેવાનું છે, પૈસા કોનો જો લેવાનું, કાંઈ જ નથી પૂછ્યું. બરાબર. હવે કોઈક બીજાના ત્યાં આગળ જતું રહે આ વ્યક્તિ કે ભાઈ આ ગુલાબનું ફૂલ કોકે તમને મોકલ્યું છે. બરાબર. તો કેવા ડખા થાય ગયો. ભાઈ જશે સરસ મજાનું ગુલાબનું ફૂલ લેનાર રુચિતાને જે ગમતું છે એ લઈ લેશે અને પૈસા પણ રુચિતા જશે. બોલો કેવો લાગ્યો મારો પ્લાન? રુચિતાને ગુલાબનું ફૂલ ખૂબ જ સારું એવું પસંદ છે. બરાબર. વાવીએ છીએ, લાવીએ છીએ, પણ ટકતા નથી. કારણ કે આવો પાછો ઉનાળો આવશે ને એટલે પાછું વધારે તકલીફ પડી જશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. કાલે હોળી છે તો એના માટે અમે આ વખતે લાડવા નહીં બનાવવાના. ગયા વખતે પણ ઘૂઘરા જ બનાવ્યા હતા. હિન્દી ભાષામાં આ લોકો ભુજિયા કે, આપણી ભાષામાં ઘૂઘરા કહીએ. તો અમે મસાલો કેવી રીતે કરીએ છીએ ઘૂઘરાનો, તમારી સાથે રેસીપી શેર કરું. 1 દોર પર જેવું મેં તેલ નાખી દીધું છે. એના અંદર આપણે નાખીશું સૂજી. થોડાક જ બનાવવાના છે, બહુ આપણે જેમ દિવાળીમાં જાજુ બનાવીએ એ રીતે નથી કરવાનું, માપનું જ કરવાનું છે. ચારી અને શેકીના કોથળીમાં ભરી તે તમને એમ થયું કે ડાયરેક્ટ જ માસે કેમ નાખી દીધું, પણ ચારીના રીતે કોથળીમાં ઠંડી પાડીને ભરેલી હોય છે અમારી સૂજી. એટલે શું એમાં જીવાત દિવસ ના લાગે. કારણ કે અમે સૂજીને મેદાનો વપરાશ ઓછો હોય એટલે આવી રીતે મોલમાંથી ડાયરેક્ટ જ આવી રીતે પેકેટ લાવતા હોય છે. 23 રૂપિયાનું 500 ગ્રામ. માલગોડાનો અમિત મોલ બહુ જ મસ્ત છે. આખા ઘરનું ઘર વખરી તમને સામાન તમને ત્યાંથી મળી જાય. બીજી દુકાનોમાં તમને રખડવું ના પડે. સરસ સામાન મળે છે અને ભાવમાં પણ રિઝનેબલ. આટલો બધો સામાન લીધો ને એના અંદર મને 390 રૂપિયા એટલે 400 રૂપિયા મને બેનિફિટ મળ્યું હતું. એટલે ગૃહિણીની એક જાતની બચત થાય. એમાં કંઈક 5% ડિસ્કાઉન્ટ હોય, કોઈનામાં 4% ડિસ્કાઉન્ટ હોય. એ ડિસ્કાઉન્ટ કાપીને મને 400 રૂપિયા જેવા નફો થયો હતો. 2300 રૂપિયાનો જેવો સામાન લીધો તો એમાં મને 400 રૂપિયાનો નફો થયો હતો. એટલે દુકાનમાંથી લાવીએ તો આટલો નફો ના થાય, પણ મોલમાંથી આટલો ફાયદો થાય આપણને. કંઈક ડિસ્કાઉન્ટ મળી જાય. સરસ ધીમા તાપે આપણે સોજીને શેકી લઈએ. જોઈ શકો છો આપણે ઇલેક્ટ્રિક સગડી પર સરગવો મૂક્યો છે. આ રીતે આપણું સોલર નાખેલું છે. આપણે આ રીતે વીજળીની પણ ગેસની પણ બચત થતી હોય છે. ખાલી ગેસ બિલ હવે આ મહિનેથી ઓછું આવશે. જે હવે 1400-1500 આવતું હતું એનાથી ઓછું આવશે. સવારે દાળ ને ભાત પણ એના પર જ થઈ જાય છે.
અને એના માટે લઈને આ પેસ્ટેલા પથ્થર નંખાયો છે અને આ નીચેનો પથ્થર હતો તે એને ઉપર લઈ લીધો. આ બધી વસ્તુ થોડી થોડી બનાવીએ ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સારી લાગે છે. હજી તો ગુલાબજાંબુનું પણ પેકેટ આખું પડ્યું છે. ટાઈમ મળશે તો એ પણ બનાવી દઈશું, કારણ કે 2 દિવસ બધા ઘરે હશે તો કંઈક ને કંઈક માંગતા હોય છે. તો અમારે તો 2-3 જાતના ચવાણા અને એ બધું લાવીને મેળવું પડે છે કે જેટલા ઘરે હોય ને એટલા આ બનાવો, પેલું બનાવો અને ખાવાનું જ હોય, બીજું કંઈ ના હોય. બધાનો શોખ ખાવામાં જાય. સરસ આપણી સોજી શેકાઈ જશે એટલે ગેસ બંધ કરીએ. સોજી આપણે સરસ શેકાઈ ગઈ છે. એના અંદર આપણે ગેસ મેં બંધ કરી દીધો છે. એના અંદર આપણે નાખીશું કોપરાની ચીઝ, સોજી ગરમ છે એટલે એનામાં હવે મેં ગેસ બંધ કરી દીધો છે. એના અંદર સરસ શેકાઈ જશે કોપરાની ચીઝ એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. માવો, મીઠું માવો લાવેલા છે તૈયાર. એ કાલે હવે ખાંડ અને જ્યારે આ ઠંડુ પડી જશે ત્યારે મીઠું માવો અને એ જે ડ્રાયફ્રૂટ જે કંઈ નાખવું હશે તે અંદર પછી નાખીશું ઠંડુ પડ્યા પછી. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે. સોજી અંદર કોપરાની ચીઝ પણ સરસ શેકાઈ ગઈ છે. જેમ જેમ હું કરતી જઈશ તેમ તમને બતાવતી જઈશ. આપણો સોજી સરસ ઠંડી થઈ ગઈ છે. એના અંદર નાખીશું આપણે એલચી પાવડર. મેં થોડુંક જાયફળ અંદર ક્રશ ચીની નાખ્યું છે, ખસખસ, આના અંદર બદામ. તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ પડ્યા હોય તે તમે અંદર નાખી શકો છો. હવે આપણે દળેલી ખાંડ, આના અંદર આપણે મીઠું માવો નાખવાનો છે એટલે ખાંડ આપણે 2-3 ચમચી જેટલી જ નાખીશું. નોર્મલ જ, બહુ વધારે નહીં નાખીશું. સરસ બધું આપણે એને મિક્સ કરી લઈએ. અને જ્યારે પણ તમારે કરવું હોય તો તમારો આ માવો થઈ ગયો છે તૈયાર. કાલે સવારે આપણે એના અંદર માવો મિક્સ કરીશું. અત્યારે કરીશું તો બહાર નહીં રાખી શકીએ, એટલે કાલે સવારે જ્યારે આપણે ઘૂઘરા બનાવીશું એના અડધો કલાક પહેલાં આપણે અંદર માવો સરસ મિક્સ કરી દઈશું. સોજીનો માવો અત્યારે આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. કાલે મેંદાનો લોટ બાંધી અને આપણે ઘૂઘરા બનાવી લઈશું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સરગવો, પણ દહીંવાળો સરગવો બનાવીશું. એના માટે થોડીક મેં સૂકી ડુંગળી લીધી છે. એના આ દહીંના અંદર આપણે મસાલા કરી દઈએ. એના અંદર હળદર, 2 લીલા મરચાં નાખ્યા છે અને ચવાણું પણ તીખું છે. આ ચવાણું લીધું છે અને આ લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે. 1 ચમચી લાલ મરચું, હળદર તો પહેલાં જ નાખી દીધી હતી. ગરમ મસાલો, ધાણા જીરું. સરગવો બાફતી વખતે મીઠું નાખ્યું હતું અને ચવાણામાં પણ મીઠું, એટલે આપણે ખૂબ જ ઓછું માપનું નાખીશું આપણે. અને હળદર મારીથી ડબલ પડી ગઈ છે, પહેલાં પણ નાખી દીધી, વાતોમાં પાછી ભૂલી ગઈ. આવું થઈ જાય. સરસ આપણે બધું આને મિક્સ કરી લઈએ. આપણું તેલ થઈ ગયું છે. એના અંદર આપણે લીલી ડુંગળી નાખીએ. લીલી ડુંગળીને સાથે લીલા મરચાં અને લસણ નાખીએ. તમને આમાં ટામેટાં ભાવતા હોય તો તમે ટામેટાં પણ નાખી શકો છો, પણ દહીં અને ટામેટાને બધું ખટાશ બહુ વધી જતું હોય છે એટલા માટે મેં ટામેટો નથી નાખ્યો. એટલે લીલી ડુંગળી લીધી. તમે લીલીની જગ્યાએ સૂકી પણ લઈ શકો છો. થોડીક ડુંગળી ચડી જાય પછી આપણે દહીં નાખીએ. લસણ અને લીલી ડુંગળી થોડીક થઈ ગઈ છે. તેના અંદર આપણે નાખી દઈએ દહીં. એને પણ સરસ આપણે મિક્સ કરી લઈએ. અને ખાટો સરગવો પણ તમે કહી શકો છો.
સાંજના ટાઈમે આ સરગવાનું શાક ખાવાની ખૂબ મજા આવતી હોય તો રોટલી પરોઠા રોટલી સાથે આપણે ખાવાતું હોય છે. થોડો મસાલો શેકાઈ જાય સરસ બધું થઈ ગયું છે. એના અંદર આપણે જે ચવાણું કર્યું હતું એ નાખી દીધું. એના અંદર આપણે પાણી નાખીશું. જે આપણે સરગવો બોઇલ કર્યો હતો એ અંદર પાણી સાથે લઈ લઈશું એટલે એનામાં મસાલો ચડી જાય. છેલ્લા થોડાક આપણે ધાણા નાખી દઈએ. શાકની સુગંધ ખૂબ જ મસ્ત આવી રહી છે. ધાણા થોડાક નાખ્યા. લાસ્ટમાં થોડીક કસૂરી મેથી નાખો, તેનો ટેસ્ટ સરસ વધી જતો હોય છે. બસ થોડુંક વાર આપણે એને ઉકળવા દઈએ તો આપણું થઈ ગયું છે ખાટું સરગવાનું શાક. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું સરગવાનું શાક કેવું લાગ્યું. ચલો ભાઈ 10 વાગ્યા છે. ક્યાં ગઈ ચકોડી? આનો ખેલ ચાલુ થયો છે. બરસા પાણી, હા આમાં કોપીરાઇટ નહીં આવે. મેં આગ લગાઈ, એ ફુગ્ગા ફૂલાઈ રહી છે. સ્પેશિયલ ફોન આવ્યો ધનુનો કે પાપા મારા માટે ફુગ્ગા અને ગુલાલ લેતા આવજો, કલર લેતા આવજો. તો રુચિ ના પાડી કે ભાઈ ગુલાલ ના લાવતા, ખાલી ફુગ્ગા લાવો તો લાવી દો. આ ફુગ્ગા લાયા છે, પ્રોબ્લેમ રુચિતાને થવાની છે. ફૂલાઈ અને એને જો પિચકારી છે ને એ તો પાણી માંડ આવી રહ્યું છે. અને આજે રુચિતાને મેં સરસ સરપ્રાઈઝ આપી હતી. કેવું લાગે સરપ્રાઈઝ? પણ એ ફૂલ વાળો ભાઈ જ ના આવ્યો કે નતો કે કાઢી મૂક્યો ભાઈ? આવ્યો જ નહીં. બધા પ્રોપર એડ્રેસ બધું આવ્યું હતું. મસ્ત સરગવાનું શાક બનીને સુગંધ જોરદાર આવી રહી છે. મસ્ત સુગંધ આવી રહી છે. સરગવો મમ્મી ગોળી થઈ ગઈ કે નવી મમ્મી લાવી દેશે. એ ધનુ નવી મમ્મી લાવવાની હે? આમ જોજે, નવી મમ્મી લાવવાની હે બેટા? જોજે આગળ જ બીજું મસ્ત ઉકળી ગયું છે રસાવાળું શાક ચકાચક. ચલો ભાઈ, કાલે છે હોળી. આહાહાહા. આપ સૌને હેપી હોલી પહેલેથી એડવાન્સમાં કહી દઈએ છીએ. અને કાલે કેટલા વાગ્યાનું મુહૂર્ત છે ખબર નથી. સાંજે જવાય કે એમાં પાછું મુહૂર્ત હોય ને, 6 વાગે હોય, 6:30 વાગે, 7 વાગે હોય, બધું અલગ અલગ મુહૂર્ત હોય. હજુ કોઈ સોસાયટીમાં કોઈ મેસેજ આવ્યો નથી કેટલા વાગે મુહૂર્ત રાખેલું છે. અને આવતીકાલે હું છું મેહુણા. સાહેબે રજા આપી? મારા સાહેબે રજા આપી છે. મારો બોસ છે બહુ ખડૂસ છે બરાબર. એટલે મને કે જા હવે તારા જેવું કોણ થાય, વાર તહેવાર છે ભાઈ, હોળી ધૂળેટી છે તો 2 દાડો રજા પાડ. પણ શનિવાર રજા ના પાડતો ને ચાળા દાડે સલંગ પગાર કપાઈ જશે. બધું હા સાહેબ તમે કહો એ સેટ. એટલે સેટ આગળ આપણે કશું ના ભૂલી છીએ. એટલે શનિવારે પાછું જવાનું છે. ને કેટલું સરસ મને 4 દિવસનું વેકેશન આવી છે. મારા જે બોસ છે ને એ બહુ ખડૂસ છે. ને કાલે કામ એટલા બાકી છે ને, કાલના કામ બધા કારીગરને આજે મેં કરવાના કીધા હતા. એકે કારીગર આજે કામ ના કરી મળે. જો ફુગ્ગા ફૂલાવાનું મસ્ત મશીન લાવી સારી.
બતાવજો મમ્મી, મશીન બતાવજો. ક્યાં ગઈ? તને બતાવજો મશીન. ઇન્જેક્શન લઈને આવી. જે કોઈ ના કરે આ કરે. અને હું આટલા ફુગ્ગા લઈને આવ્યો ને, બરાબર, મને કોઈએ થેન્ક યુ જ ના કીધું. બોલો. કહે દે થેન્ક યુ ધનુ. માં હે તો મને થેન્ક યુ કીધું, પાપા થેન્ક યુ. એમાં ધણી તો જરી કે થેન્ક યુ ના કીધું. થેન્ક યુ કે ધનુ તમે થેન્ક યુ ના કીધું ને? એ બોલો. મથી ગઈ છે બોલાવ. નરેશ સૈયદ લખી રહ્યા છે કે કોઈ દુઃખ નથી, એક બેબી છે આગળ પાછળ, એના વગર બીજા છોકરા નથી. અંકલ જનરલ મેનેજર છે, એની તકલીફ અમારી હોય. મા બાપ છે, વિશાલભાઈ પ્રાર્થના કરજો. શું પ્રાર્થના કરીએ કે તમારા જેટલા બી દુઃખ છે દૂર થાય જલ્દીથી, બરાબર. બાકી અમુક ફેમિલી મેટર એવી હોય છે ને કે આપણે કોઈ સાથે શેર પણ ના કરી શકીએ, બરાબર. એટલે મારા અંદર ડીપમાં વધારે કોઈ પડવું પણ નથી, બરાબર. ફ્રી હો તો ફોન કરજો, મમ્મી તમારી સાથે વાત કરશે, તમારું કંઈ દિલ થોડુંક હલકું થાય. હા, પણ વોટ્સઅપ કોલિંગ ના કરતા, હા, ના કે તમે ગોથે ચડી જાઓ. મન નહીં ખબર. વોટ્સઅપ કોલિંગ ના કરતા. અમેરિકા નંબર આપ્યો, મેં ક્યાં ફોન જ ઉપાડતા નહીં. મેં તો સામા કર કે વોટ્સઅપ કરી, હું તો કદી ના ઓળખ પછી. ડાયરેક્ટ કરજો. ખરેખર વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા તમારો મસ્ત છે બેન. હા ભાઈ, હા સરસ મજાનો આઈડિયા લઈને આવે છે ગોતી ગોતીને. મમ્મી વળી લીંબુના છોતરામાંથી પાવડર બનાવે કપડાં ધોવાનો, બરાબર. રુચિતા પેલું કે સંતરાના પાવડરમાંથી મોઢે ઘસવાનું ફેસ વોશ બનાવે. કપડાં ધોવાનું એ વાસણ ઘસવાનું કંઈક તો ઘસાશે. પ્રજ્ઞાબેન લખી રહ્યા છે, હું મુંબઈથી. પ્રજ્ઞાબેન, તમે તમારા હોલમાં એસી પર કપડાનું જે કવર લડી કહ્યું છે, એસી ચાલુ કરતી વખતે કરી નાખો છો કે શું આમ જ રાખો છો? પણ હજી અમે ચાલુ જ નહીં કર્યું. એને ધોવું પડશે. કઈ એ મેં રુચિ હા જુઓ, અત્યારે હાલ એસી બંધ છે, એટલે આ જે ખરું ને, તો તમને પેલા કેમેરામાં બતાવું. આવી તો ઉપર પટ્ટી લગાવેલી છે, બરાબર. અને આમ છે, આ વરસ થયું છે, એટલે આવા ધોવાનો દિવસ આવી ગયા છે ને. ના, અમને પેલું ટાઇલ્સ લાગી ને એટલે વધારે. હા, એમાં પાછી ડસ્ટ થઈ ને, બરાબર. જ્યારે એસી ચાલુ કરે એટલે પડદો આખો આડો કરી નાખે, સહેજ જરીક નીચે હવા જતી હોય છે, એટલે પણ જો કે તકલીફ ના આવે. તકલીફ કોઈ વધારે આવતી નથી. આ લગાવવા જેવું છે, કારણ કે અહીંયા આગળ ઘરનું કન્સ્ટ્રક્શન એવું છે ને કે મારે અહીંયા આગળ કહીએ દરવાજો થાય એવું છે જ નહીં. દરવાજો કરવા બેસીએ તો વધારે પછી અંધારું રસોડામાં થઈ જાય અને પછી ઘર આખું ગીચ ગીચ લાગે. એટલે આપણે કદી એવું પ્રોગ્રામ કર્યો નથી. આ બેસ્ટવાળી જુગાડ લઈને આવ્યો તો ભાવેશ, લગાવ્યા રહ્યા છે, બરાબર. કાલે વળી સર્વિસ 2 કરાવી દઈએ, બરાબર. એટલે મસ્ત ઠંડુ ઠંડુ કુલ છીએ, કારણ કે કાલે રાત્રે એટલી ગરમી હતી કે ન પૂછો વાત. જોરદાર ગરમી હતી. પંખો હમણાં 2 દિવસથી તો 1 ઉપર જ ચાલતો હતો અત્યાર સુધી, હવે 5 ઉપર કરવો પડે છે. ચલો, આટલી કોમેન્ટ હતી. બધાને ફરીથી હેપી હોળી. કાલે તો બધા 14 તારીખથી અત્યાર સુધી હોળીના 8 દિવસ પહેલાં તો હોળાષ્ટ હતું, અને કાલે 14 તારીખથી 13 એપ્રિલ સુધી કમોરતા આવે છે. એટલે કોઈ લગ્ન પ્રસંગનો કોઈ અત્યારે નહીં, મુહૂર્ત નહીં, કે નથી કોઈકનું સારું કામ કરવાનું મુહૂર્ત. 13 એપ્રિલ સુધી પાછા કમોરતા બેસે છે, કાલથી 13 એપ્રિલ. એમાં પાછું માર્ચ એન્ડિંગ છે, રે માથાનો દુખાવો છે, બરાબર. બધા હિસાબો ઉલટાવાના હોય, મગજ હેંગ મારી જવાનું હોય માર્ચ એન્ડિંગ હોય. તો ગરમી તો પાછી ચાલુ ઘરાકી નામથી અમુક ટાઈમ જીરો થઈ જાય છે. જોઈએ છે જેમ તેમ કરી મારી પછાડીને બધું કામ કરીએ છીએ, બરાબર. અને સૌને પહેલાં હેપી હોલી કહી દે ફરીથી. હેપી હેપી હોલી, કારણ કે કાલે તો પાછું પેલું શું કહેવાય, પેલો નાનો બાળક જન્મ થાય ને શું કહેવાય, પછી ત્યારે ઘરે બધી વસ્તુ લઈને જવાનું. કોને થઈ લીધા એ શું કહેવાય ને? એ તો હોળીનો હાલવા જાય. હા, એ શું કહેવાય? એ મને એ તું બોલે અચાનક કહી દો, મને એવું તો યાદ નહીં આવતું. શું કહેવાય? એટલે
તારે કોઈને હાલવાનું છે તો યાદ કરવું છે. ઓ રુચિતામાં કીધું એક જગ્યાએ ગામડે જવાનું છે બરાબર વસ્તુ આપવા માટે. બોલો આ એવું આ વસ્તુ છે ને આપણે હિત માટે કરી તું ખબર છે? તું અચાનક મને પૂછે તો મારું એવું દિમાગ નહીં ફાસ્ટ ચાલતું. સારું બાપા તમે કોમેન્ટ કરી નાખજો કહી દેજો કે એને હું કહેવાય ના પહેલી છોકરાની હોડી આવેલી હોય ને બધા સગા સંબંધીઓ ભેગા થાય અને પૂજા પાઠ બધા કરતા હોય મતલબ મગજમાં છે ને મોડે નહીં આવતું. હા એ વિધિ કરતા હોય છે લોકો કપડાં લાવતા હોય છે પછી ખારી ને સોરી ધાણા સોરી ધાણા ચાલો બધું અવરું મગજ ગેંગ મારી હોય ધાણી ખજૂર ને હારડા આ બધું કરાવતા હોય છે. રુચિતા એ ઉપરથી જઈને પૂછ્યા વગર. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને ખાસ કોમેન્ટમાં કહેજો અમે હું ભૂલી ગઈ આ છીએ યાદ નહીં આવતું યાર. જેમ મને સબસ્ક્રાઇબ જેમ 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 હા જેમ હા જેમ 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 ના કહેવાય. અરે જેમ કહેવાય અચ્છા જેમ જેમ અચ્છા. એ યાર ખરે હું જેમ બોલું સાચું ખોટું એ જરા કોમેન્ટમાં કહેજો યાર.